सत्संग के द्वार पर पधारे हुए हमारे हंस गति के प्यारे सत्संगी आत्माएं, आप सबके हृदय में विराजित आपके इष्ट और आपके गुरु के विश्वास को मैं हृदय से बार बार प्रणाम करता हूं। इस सेवा समिति की ओर से आपका स्वागत हो, आदर हो, सम्मान हो। बड़ी श्रद्धा और प्रेम के साथ आप सबको जय सीताराम, जय श्री कृष्ण, जय योगेश्वर, जय सच्चिदानंद, जय गविनाथ, जय गुरु राम, जय रामदेव जी, जय माता जी। भगवान અવતારની લીલા કરે છે ત્યારે સંતો શાસ્ત્રો સત્પુરુષો વિદ્વાન પુરુષો બધા એનો મહિમા ગાય છે। એનો મહિમા ગાતા ગાતા થકાન થાક લાગતો જ નથી, કંટાળો આવતો જ નથી। અને ગાવું કોની પાસે, કેની પાસે ગાવું? હું કઈ આપને સમજાવવા આપણને ખબર નથી એને એવી ખબર આપવા આવા કોઈ પ્રયત્ન કરવા આપની સામે માચડા ઉપર બેઠો છો એવું ન માનશો। જેના ગુણ ગાવાથી, જેનો મહિમા ગાવાથી ભીતરમાં, ભીતર એટલે ભોયરામાં અંજવાળું થાય, અજ્ઞાન અને વહેમો દૂર થાય, પ્રસન્નતાનો ઓડકાર આવે અને ગાય જ રાખીએ એવા ભીતરથી સદભાવો જાગે જ રાખે તો
એ ગુરુની ગુણ ગાવા માટેનો આ એક અમારો અલ્પ પુરુષાર્થ પ્રયત્ન છે. અને એ પણ એને ચીંધેલી, એને બતાવેલી એની જ પ્રેરણા ના દ્વારા. હરિદ્વારની કથામાં મને એમ લાગ્યા કરતું હતું કે હરિદ્વાર ને ઋષિકેશ ગંગાજીને કિનારે તો લગભગ 5,000 આશ્રમો, મંદિરો, આવી રીતે સંતો, સાધુઓ, સાધકો, તપસ્વીઓ, જ્ઞાનીઓ, ધ્યાનીઓ, એમ મને આ રામદેવજીની ધજા, અમારો ધજાગરો કોણ સાચવશે, કેમ થશે, શું થશે, અવલોન વિલંબ જવું થયા કરતું હતું. કારણ કે હરિદ્વારની ભૂમિ પર આપણો આ પીર કોટીનો, વચન કોટીનો વિશ્વાસ કે નેજો કે શ્રદ્ધા જે હોય તે ત્યાં આપણે રજૂ કરવો તો સંતુષ્ટ ભાવથી આપણને પ્રવાસનો આનંદ મળે. એકને ધ્યાનમાં રાખીએ તો. પરંતુ મારી ધારણા કરતા ધણીની જે ધારણા નીકળી એ તો કોઈ જુદી જ નીકળી. હરિદ્વારના મહામંડલેશ્વરો બધા ભેળા થઈ અને અમારો પચરંગી રામા ધણીનો નેજો જોઈ અને બધા ખૂબ રાજી થયા. મેં સમજ્યું કે આ લોકો એમ નારાજ થશે કે આ વળી શું ઉપાડે આવ્યો. કારણ કે લોકમાન્યતા એવી છે કે રામો પીર છે એ તો હરિજનો અને નીચલા વર્ણનો ભગવાન છે અને મુસલમાનનો પીર છે. એટલે લોકમાન્યતામાં આવી જાતની ભાવનાઓ ચારે બાજુ લોકમાનસમાં ગ્રંથિ થઈને વણાઈ ચૂકી છે. પરંતુ આ મહામંડલેશ્વરો બધા ભેળા થઈ અને ખબર નહીં શું એને મનસૂબો કર્યો કે આ રામાપીર વાળો સાધુ આવ્યો છે કે આને તો આપણે કે સારી રીતે સ્વાગત કરીએ. એટલે એ બધા મન તો મહામંડલેશ્વરો ભેળા થઈને એક હાથી મંગાવ્યો. મને કે તારી શોભાયાત્રા, પોથી યાત્રા અમારે હાથી ઉપર બેસાડીને કાઢવાની છે. એટલે મેં કીધું એક તો હું અંદરથી સંકોચાતો હતો કે અહીંયા મારું કોણ સાંભળશે, કોણ આ મારા નેજાને આવકાર આપશે. એને બદલે તમે આ હાથી ઉપર ચડાવી અને મને ક્યાંક ત્યાંથી પછાડો નહીં. હાથી ઉપર ચડાવીને પછાડશો તો બુરા હાલ થશે. પણ મને પાછો એવો થોડોક અંદરથી ભાવ કરો કે હું પડું અથવા તો મારું માન અપમાન થાય તો મુવા કોઈ મને તકલીફ નથી, પણ આ નેજો છે એ તો એના નામનો છે, એની મર્યાદા તો સાચવશે ને એમ કહ્યા કરતો મનમાં કે એ આ નેજો છે એની મર્યાદા તો સચવાશે ને. મારી મર્યાદાની કઈ જરૂર નથી, મારા માન કઈ પ્રતિષ્ઠાની કઈ જરૂર નથી. પણ એનું છે એમ કહ્યા કરું અંદર એકલો મારા પોતાના મનને પકડી રાખવા માટે કે તે આ બધાને લગભગ 5,000 ભાઈઓ બહેનો ભેળા કરીને હરિદ્વાર ઉપડ્યા. તો એ પ્લાસ્ટિકની થેલીમાં 2 જોડી કપડાનું ટુવાલ નાખીને જેમ વરાસા રોડમાંથી રામમઢી આવતા હોય એમ ઘણા તો ઉપડી આવ્યા હતા કે હાલો હાલો આપણે કથામાં જાઉં હરિદ્વાર. પણ હરિદ્વાર ક્યાં છે એ કોઈને ખબર નહીં. બેસી ગયા કે ગાડી સીધી ત્યાં જાય છે એમ ઘણા બેસી ગયા હતા. અને સમૂહ અમારો ઘણો મોટો થઈ ગયો. આશ્રમ પણ અમને એક સારો મજાનો આ યોગ આશ્રમ જેવો જ મળી ગયો કે આખી જાણે અમારી રામમઢી જ હોય અને એ બધા મહાત્મા હોય એનું આખું બધું જુદો વિભાગ કરી લીધો, અમને બધું સોંપી દીધું. એટલે કોઈને એવું લાગ્યું નહીં કે આપણે અહીંયા દક્ષ પ્રજાપતિનું મોટું મંદિર છે હરિદ્વારમાં. એ મંદિરની બાજુમાં જ આ મોટો આશ્રમ. એટલે પાછું એમ થયા કરે કે માં તમારા બાપુજીને ઘરે તમે આવ્યા હતા, તમે નહોતા ફાવ્યા, અમારું શું થશે, અમારું શું થશે. કે તમારા બાપુજીને ઘરે તમે આવ્યા તો તમે ન ફાવ્યા તો અમારી શું દશા થશે એમ થયા કરે. પણ પાછા વળી ભગવાન કે તું ચિંતા ન કર ને, ગંગાને કાંઠે છો.
દક્ષ પ્રજાપતિનો આશ્રમ પછી ગંગાને કાંઠે જો આને ધ્યાનમાં રાખ કે ગંગા પવિત્ર છે, એ તારશે, એ તારશે. આવી બધી બાબતો કચવાટ મનમાં થતો આવે. પણ હરિદ્વારની એ કથામાં જ્યારે અમને હાથી ઉપર પહોંચી જ લઈ જવાનું કીધું એટલે મને પણ એમ છે કે હાથી ઉપર તો સાધુ ન બેસે તો સારું, તો હાથી ઉપર તો ન બેસે અને પહોંચી જઈને હાથી ઉપર મૂકી આવો. એટલે એક દીકરા દીકરી નાના નાના હતા ગૌતમભાઈના, એ લોકોને હંસમુનિ અને ભક્તિને પોથી લઈને ઉપર બેસાડી દીધા હાથીની અંબાડી ઉપર. મેં કહું હું હાલ્યો આવું તો મંડલેશ્વરો મારા માટે રથ મંગાવ્યો. એ કે હાલવા તો તને દેવો જ નથી, હાલશું તો અમે. 15 થી 20 મહામંડલેશ્વરો, એની પાછળ એક એક છડીદાર અને એ બધા બેન્ડ વાજા વાગે ને એ આગળ મહામંડલેશ્વરો હાલે. મને તો એવી શરમ લાગે, એવી બોઠપ થાય કે અરે સાધુ આ તે શું કર્યું, આ મહામંડલેશ્વરો પેદલ હાલે અને તું પીર થઈને બેસી ગયો રથમાં. એવો કચવાટ થયા કરે. પણ હરિદ્વાર પછી ખબર પડી કે આ તો શિવનો આવકાર છે, ભગવાન શંકરને ઘેરે ગયા છે ને એ આપણને આવકાર આપે છે. એટલે શિવજી સાચે તો એવી જ રીતે સાચે. એટલે તું ચૂપચાપ નેજો પકડીને એનું નેજાનું સ્વાગત છે એમ કરીને હાલ્યો આવે, એમ કરીને બેઠો આવે. બે બાજુ બધા ઊભી બજાર, હરિદ્વારની બજારમાં બધા વેપારીઓ જોવે કે આવું નિશાન ને આવી શોભાયાત્રા પહેલી વખત જોઈ છે. છે કોણ તો કાઠિયાવાડ માંથી આવ્યા છે ને રામાપીર વાળા છે. બસ આવું હિન્દીમાં એ લોકો સમજે કે હિન્દવા પીર માં ऐसे कोई लोग है, रामापीर वाले हैं, गुजरात से आए हुए है. પણ અમારું હાલ્યું ખરેખર આખી શોભાયાત્રામાં વેપારીઓ પણ અમને માનથી જોયા. અમે એ શોભાયાત્રા પૂરી કરીને અમે કથાનો વિરામ લેવા સુધી આનંદ લીધો. ત્યારે કથાના વિરામમાં અમે ભગવાન શિવજીને પ્રાર્થના કરી. આમાં જે કઈ બોલવાનું થાય ગેબીની સાક્ષીઓ બોલવાનું થાય છે. પ્રાઇવેટ કઈ ખર્ચી કમાણી ભેગી કરીને એમાં અડાવડું ગુથી વીટીને એવું કઈ નથી. આ બધું એની સાક્ષી અને એને લક્ષ્યમાં રાખી, એને ધ્યાનમાં રાખી અને એ સાંભળે છે, એ સહી કરશે, જેવું હશે તેવું જાહેર કરશે એમ માનીને આ હું આપને કહું છું. હરિદ્વાર અમને પૂછ્યું ભગવાન આ બધા મંડલેશ્વરો અમારી કથામાં નાચવા માંડ્યા છે એટલે અમારી હવે પછી કઈ ગુંડાઈ થવાની છે કે અમારું શું થવાનું છે? આ મંડલેશ્વરોને જે લોકો વિરક્ત કક્ષાની ભૂમિકામાં પોતાનું સાધુ જીવન જીવે છે અને એ લોકો કેમાં નાચતા હતા ભાઈ? રામ રાજકુમાર લીલા તેરી बाबा ले आए
हरिद्वार में भगवान शिव ना चरणों में गंगाजल किनारे प्रार्थना पूर्वक भगवान शिवना चरणों में रजा मांगी कि અહીંથી હવે પાછું ફરવું એ તો ગમતું નથી, અહીંથી પાછું ક્યાં જવું? માંડ માંડ અવળી ઊંચાઈએ ધક્કા દેતા દેતા માંડ માંડ પહોંચાયું છે, હવે અહીંથી પાછું ક્યાં ઉતરવું? હરિદ્વારથી પાછું ક્યાં જવું? ક્યાં જવું પાછું? આપણે આટલી ઊંચાઈ પર તો માંડ માંડ ચઢાણ કઠિન હોય, કોકનો સહારો સાથ લેતા 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 માંડ પહોંચ્યા એમ માની અને હવે પાછું હરિદ્વારથી ક્યાં જવું? આવો પ્રશ્ન ભગવાન શિવને કર્યો તો એને કીધું, એક સાધુ, એ સાધુ મને કે અહીંથી દ્વારકા આવ્યો છે, દ્વારકા ચાલ્યો છે, દ્વારકા હરિદ્વારથી. એટલે તો રાજી થયો, બધાને જાહેર કર્યું કે અહીંથી આપણે દ્વારકા જવાનું છે. તા તો બધા નાચવા માંડ્યા, કારણ કે દ્વારકાની ઘટના એવી આવે ને, ભગવાન કૃષ્ણનો મહિમા, અને એ જ્યાં નામ સાંભળ્યું તો બધા રાજી થયા. એટલે હરિદ્વારની કથા ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરી એ જે એનો મહિમા ગાવાનો હતો એ એને અમારા પુરુષાર્થને લેખે લગાડ્યો હોય એમ કરીને મેં હરિદ્વારથી પછીનો સમય દ્વારકાનો નક્કી કર્યો. દ્વારકા આજે અત્યારે પવન એની લહેરો એમ સમુદ્ર કિનારાનો પવન, ખાલી દરિયાના કાંઠાથી 30 ફૂટ અંદર અમે એક થંભ ઉભો કર્યો. પહેલા દિવસે કારતક સુદ પૂર્ણિમાનો થંભ ઉભો કર્યો અને થંભની હાજરીમાં 7 દિવસ કથા કરવી આવું નક્કી કર્યું. દરિયાનો પવન સીધો અને આવું બધું કમઠાણા માંડીને બેઠા. એક પવનનો ઝટકો જો લાગે તો એ પવન આ બધું ઉપાડી અને ક્યાં પહોંચાડે કાંઈ નક્કી ન મળે. છતાંય થંભ ઉભો કરી ધર્મનો સ્તંભ ઉઠાવી ઉપર નેજો લહેરાવે અને છાયામાં બેસીને કથા કરી. દ્વારકાધીશના ચરણમાં અમે એવું બોલતા હતા તે દિવસે કે આ બાજુ સંસાર સાગર છે અને આ બાજુ ક્ષીર સાગર છે, આપણે બેવની મધ્યમાં બેઠા છીએ. ક્ષીર સાગરમાં શેષની સૈયા પર સૂતા છે, આવું શાસ્ત્રો સંતોથી સાંભળવું છે, એને કઈ જોયા પ્રમાણે નથી. પણ સંસાર સાગરમાં શું ઘટના છે એ તો લગભગ થોડી આપણને ખબર પડી ગઈ છે કે સંસાર સાગરમાં શું છે અને જીવો બધા કેવી રીતે એ સાગરમાંથી કાંઠે પહોંચવા મથી રહ્યા છે. હા, એ સંસાર સાગરની ઘટનાની ખબર છે, આ ખબર નથી ક્ષીર સાગરમાં કોણ છે. પણ એ ક્ષીર સાગરમાં છે એવું માની અને એ સંત શાસ્ત્રોના વચનનો વિશ્વાસ કરી અને આપણે કાંઠે બેઠા છીએ. આ કાંઠે ન્યાય લેવા કોનો કે તારા વિશ્વાસનું બળ કેવડું છે. તું વિશ્વાસ એનું ઘર છો તો અમે વિશ્વાસના પગલે હાલીએ તો એનું બળ કેવડું છે, એનું બળ કેવડું, એનું બળ કેવડું. निर्बल के बल राम, सो ही राम.
व्यापक सर्वत्र समाना सोई राम। अरे सर्वत्र समाना एनाथी बधामां समान रहे छे छतांय न्यारो 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 साक्षात परात पर बधामां रहेवा छतांय न्यारो। तारुं बळ केवडुं छे। क्षीर सागर में शेष ने साक्षी राखीने के तू साक्षी रहेजे मारा चरण में लक्ष्मीजी बैठा छे अमरा बेयना व्यवहारो शुं छे एनी तू साक्षी पूरजे ए शेष एने साक्षी रहेजो क्षीर सागर में। એટલે અમે સ્વયંસેવકો ભાઈઓને બધાને કીધું કે કોઈ પાસેથી કોઈ પણ પ્રકારની કઈ અપેક્ષા કે લાલચ ઉભી કરશો નહીં। આજ તો એના વિશ્વાસે કેવી રીતે આપણને સાચવે છે, કારણ કે એ સોનાની દ્વારકામાં રહે છે તો આપણને કેવી રીતે એની મહેમાનગતિ કરીને સાચવે છે એ રીતે બધા રહેજો। એટલે 7 દિવસમાં એક અનુભવ મને થયો કહી દેવા જેવો છે। કહી દઉં, એક યુવાન અમારે સુરત થી હીરાનો વેપારી આવ્યો હતો। એને એની ખિસ્સામાં 50-50 હજારના 500-500 ની નોટ વાળા 2 બંડલ રાખ્યા હતા। અને પહેલે દિવસે પોથી યાત્રામાં મને બાજુમાં આવીને કહી ગયો કે મને કે કઈ કામકાજ હોય તો કે હું પૈસા લઈ આવ્યો છું, મને કહેજો। મને એની વાત સાંભળી અને હું તો રાજી થયો પણ આમ જ્યાં જોયું ને ત્યાં એવડો ઘોઘવતો સમુદ્ર અને એ સમુદ્રમાં નજર ગઈ એટલે મેં કહ્યું પણ તમે કહું કે આ સોનાની દ્વારકામાં રહેશે એને કહું કેને કહું? એના મનને એમ કે મને કીએ તો કંઈક આમાં સેવા કરું, કારણ કે એને એવું સાંભળ્યું હતું કે ગુરુની આજ્ઞામાંથી જે કંઈ આપણને વળતર મળે છે બહુ મોટું છે એવું એને સાંભળ્યું કે આવડા કીએ તો કંઈક કરું। અને મને એમ થયું કે તને કહું કે આને કહું, તારી પાસે તો લિમિટ છે 50,000 2 ભેગા થાય એટલે 1 લાખ થાય, પણ આ કેવડો છે એને કહું કે તને કહું। હું એમ ગળમથલમાં ને એવી ગળમથલમાં કે આ કીએ તો કંઈક કરું, કીએ તો કંઈક કરું। પછી બાબુ છેલ્લે કથા તો પૂરી થઈ ગઈ। રોજ આમ 2 બંડલ માંથી હાથ મૂકતો મૂકતો આવે મારી પાસે, મને કે સાહેબ બાપુ પૈસા કે લાવો છું અને ઘટે તો હજી મંગાવી લઉં, મને કઈ કયો કામ કયો? એટલે મેં કીધું પણ તને કહું કે આને કહું? હું એમ ગળમથલમાં ને એ કહે તો કરું, કહે તો કરું। એટલે છેલ્લે દિવસે પોથી યાત્રા પાછી કથા વિરામ થઈને ઉતારે જતી હતી એટલે એ વખતે એનાથી રહેવાનું નહીં કે હાથે હાથ દી વ્યાગેના ભાવે કઈ કીધું જ નહીં। એટલે એને ખિસ્સામાં હાથ નાખીને 500ના બંડલમાંથી 1 નોટ ધીમેથી કાઢી અને મારી પાસે આવ્યો અને એ નોટ મારી માથે આમ આમ કરતો એટલે ઢોલીને દી આવ્યો। 99,500 રૂપિયા પાછો સુરત લઈ આવ્યો। આખા 500 રૂપિયા હાથ દીને કથા સાંભળ્યા પછી એને ઢોલીને 500 રૂપિયા દીધા। મને કે બાપુ કઈ કીધું જ નહીં તમે? મેં પણ હું વિચારમાં રહી ગયો। તમે કહું કે આને કહું કે ને તને કહું કે હોનાની દ્વારકામાં બેઠો છે એને કહું કેવું જાણ, અને તને કહું તો લિમિટ દે તો ઢોલીને 500 રૂપિયા દીધા, કઈ કરી દેશું। દ્વારકાનો અનુભવ અને અમે બેઠા હતા એ વિશ્વાસ છે કે દ્વારકાધીશનો વિશ્વાસ છે આપણામાં કેટલો છે એનું હમણાં પ્રમાણ આપશે। 7 દિવસ આનંદ કર્યા, 7 દિવસ અમને સાચવ્યા, પછી આ દ્વારકાધીશની રજા લીધી કે ભગવાન હવે અમને ક્યાં અહીંથી દરિયાના કિનારેથી વાંથી હરદ્વારથી તો અહીં દ્વારકા દેખાડ્યું પણ હવે ક્યાં જવાનું છે? આ ઘટના કહું છું આમાં કાપકોટ કરીને થોડી કરીને કહું છું, આ કોઈ કથામાં ન આવે આવું, પણ એકદમ કટ કરીને કહું છું કે અમે રજા લીધી કે હવે રામેશ્વર જાને। અરે ભગવાન રામેશ્વર તો આખું ઓળે આવી જાય એવડું છેટું છે અને 2-3 રાજ્યો પાર કરવાના। આપણી ભાષામાં કોઈ ન સમજે ને એની ભાષામાં આપણે સમજીએ, પણ રામેશ્વર જાને રામેશ્વર જા સાધુ કે રામેશ્વર જા। એટલે મેં તો જાહેર કર્યું ભાઈ અહીંથી આપણે બધા રામેશ્વર જવાનું છે, ભગવાન રામેશ્વરના ચરણોમાં બેસી અને ત્યાં મહિમા ગુરુનું ગાવાનું છે। બધા મીંડા પાછા નાચવા કે રામેશ્વર રામેશ્વર। ઓ ભગવાન, અમે રામેશ્વરની તૈયારી કરી, ટિકિટો બધા બુક કરાવી લીધી, ત્યાં બધી સગવડ ગોઠવી લીધી। ત્યાં સુનામી દરિયામાં તોફાન આવ્યું। બોલો, જિંદગીમાં આપણે ન સાંભળ્યું, આપણી 50-70 વર્ષની આડેગાડે આ સૈકાની ઉંમરમાં આપણે દરિયામાં તોફાન આવું
પહેલાના વખતમાં થયું હોય જે થયું હોય, કોઈ તકબડ વાળા પુરુષોએ કઈ કર્યું હોય કઈ રોક્યું હોય, પણ આ દરિયામાં તોફાન થયું એટલે મારા આત્માને થયું કે આટલા બધાને આપણે લઈ જવા, આ રામેશ્વર તો કોઈ મોટી ઉંમર નહીં આવે, પછી ન્યાય એ લોકો વિસામો કરી દે તો એને ડેટ બોડી પુગાડવી, અહીંયા કે ન્યાય સમાધાન કરવું, આ કેવી રીતે ગૂંચવાડે ચડ્યો હું. મેં કે ભાઈ આ સુનામી ને આવી છે તોફાનની પટ્ટી તો આપણે હમણાં જાળવી જાય, કેમ કરશું? બધા કે હા એમ કરો. દરિયામાં તોફાન અને લાખક માણસો જેટલી જાનહાનિ, એટલે અમે જાળવી ગયા. પછી એવું થયા કરતું હતું કે રામેશ્વર જવાનું કીધું છે તો આ કયું પેપર છે, પછી પાછી હિંમત કરી અને બધા રામેશ્વર અમારા મનને એમ કે 150 થી 300 માણસની અંદર સચવા છે રામેશ્વર. બાપા સીતારામ આશ્રમમાં જઈ અને ગુજરાત ભવનમાં જઈ એને તપાસ કરી આવ્યા. એક હોલમાં કથા કરશું ને એક હોલમાં રસોડું કરશું, આવું મન મનાવી આવ્યા. અને જ્યાં અમે ત્યાં પહોંચ્યા બાપુ ત્યાં તો 1345 ટિકિટ હતી, 1345 ટિકિટ, અને બીજા વગર ટિકિટે આજુબાજુમાંથી બેસી ગયા હતા. એમ કરીને 1500 માણસ. ત્યાં પણ આવું સમિયાણું ટ્રક ભરેલું બધું. રામેશ્વર દાદાના ચરણમાં બેસી અને ભગવાન પાસે 7 દિવસ કાલાવાલા કર્યા. એટલે મેં કીધું હવે અહીંથી અમને અહીં તો ભગવાને સેતુ બાંધ્યો દરિયામાં સામે કિનારે જવા માટેનો, લંકામાં જવાનો. ભગવાન અહીં તમે તો ભગવાન રામેશ્વરની સ્થાપના કરી છે, હવે અહીંથી ક્યાં મોકલશો? એટલે યાદથી કે ગેબીન ભોયરે જા. અહીં આવવાનું થયું ગેબીન ભોયરે. અમારા દેવી બાપુ તપાસ કરીએ ને મને સમાચાર આપ્યા કે ગેબીન ભોયરે સગવડતા ઘણી છે અને બધા સજ્જન પુરુષો આપણને ચાહે છે. એટલે મને તાલાવેલી લાગી કે હવે મોડું નહીં કરું. એટલે અમારી આ કથા દર વર્ષની રણુજામાં હોય છે, રામદેવરામાં. અને આ કથામાં અમે શરીરે જેને સફેદ ડાઘ છે એવા આખા એક મોટા યુનિટ ને મોટા મંડળને લગભગ અમે 5000 ભાઈઓ બહેનો સમૂહ છે, શરીરે સફેદ ડાઘ વાળા ભાઈઓ બહેનો. એનું અમે એ મંડળનું નામ રાખ્યું છે મહર્ષિ સરભમ પરિવાર. કોઈને કોઢિયા એવું નામ નથી લેતા, કોઈને એવી રીતે પરિવાર બોલાવતો નથી. સરભમ પરિવારનું સાધક એને સરભમ બાપાના નામથી એ પરિવારને જાહેર કર્યો. એટલે દર વર્ષે અમે એ બધાને લઈને ત્યાં પ્રાયશ્ચિત કરીએ. પ્રાયશ્ચિત એટલે એ રામદેવજી બાપાની ચેતન સમાધિ, અને એ સમાધિનો રોજ અભિષેક થાય. એ અભિષેકનું જળ રોજ પછી સરોવરમાં જાય અને એ સરોવરની માટી લઈ અને શરીરે લગાડી, પરચા વાવનું જલ અને સરોવરની માટી શરીરે લગાડી અને સૂર્યનારાયણ પ્રભુને એના કિરણો એની ઉપર પડે એવી રીતે બેસાડી અને પ્રાયશ્ચિત કરીએ. પ્રાયશ્ચિત એટલે એમાં લગભગ 10-15 મિનિટ પ્રાયશ્ચિત બોલવાનું અને પછી રડવાનું આવે. હવે 5000 માણસ એક ધારા રોતા હોય તો રણુજાના માણસો જોવા આવ્યા કે શું થયું, તમારો બાવો ગુજરી ગયો? બધા ભેગા થઈને રોવે છે એટલે શું થયું એમ કરી બધા જોવા આવ્યા. કે ભાઈ એ તો રામદેવજીની પાસે એના કર્મોનું પ્રાયશ્ચિત કરે છે. એટલે પછી ધીમે ધીમે રાજસ્થાનના માણસો અમારી ઘરે સામેલ થવા માંડ્યા. રાજસ્થાનના માણસો એ અમારી બેડા, એક તો જેસલમેરના જેસલમેરના ભાટી કલેક્ટર આસિસ્ટન્ટ એમની એક દીકરી એને લઈને આવ્યા હતા. એની ટૂંકમાં મારું કહેવાનું, આ કથા અમારી ત્યાં રામદેવરાની હોય, એ કથા અમે ચેન્જ કરી ભાદરવામાં એ કથા બને તો ઠીક છે, પણ એ સમય અમે અહીં લઈને આવ્યા છીએ. અને અહીં સમય લઈને આવ્યા છીએ તો એ સમયમાં અમને એમ જાણ થઈ કે જવાબદાર માણસો તો બધા રાજકોટ હોસ્પિટલમાં એવી પરિસ્થિતિમાં મુકાયા છે કે એટલે અમે પછી વિચાર કર્યો કે ભગવાન આ અમારી કેવી કસોટી હશે, કેવી કસોટી હશે. અહીં તમે અમને બોલાવ્યા છે અને આ પરિસ્થિતિમાં અમને લો વિલંબ
દર્શન કેમ કરાવો છો? જો અમે ખરેખર તમારી જ પાસે આવ્યા હોય અને તમે ભોળીરામાં રહેતા હો, તમે અંતર્મુખી અંતર્ગત એવી તમારી ભૂમિકામાં જ પ્રકાશ કરીને બેઠા હો તો આમાંથી અમને જલ્દી ઉકેલ આપો. ઉકેલ આપો તો જ થાય. રામ રાજકુમાર લીલા તેરી નવી
ધર્મ છે, પરંતુ અંજવાડે વહેમ હતો એ નીકળી ગયો અને કાલે આવીને આલગુ બાપુએ સમાચાર આપ્યા. પછી એમને એમ થયું કે મહારાજ અહીં બિરાજે તો છે, પ્રગટ બિરાજે છે, ઓકારા પણ આપે છે, પણ કાન અને ધ્યાન બે એક થઈ જાય તો સર્વવ્યાપી તો સાબિત જ છે. આજે એમને એમ લાગ્યો કે કઈક જીવ આવ્યો. હકીકત કહું, ગઈકાલની ચર્ચામાં અમે યાદી કરતા હતા કે સતયુગમાં હિરણ્યકશિપુની સત્તા, અહમની એક એવડી મોટી સત્તા ઉભી થઈ તપબલમાંથી કે નહીં, અહીં કોઈ ભગવાન જ નથી, હું અરે તમે તો બધા જન્મવાના, મરવાના, આવવાના, જવાના, હું અહીં કાયમ રહેવાનો છું, હું જ ભગવાન. અને એને ઘેરે પ્રહલાદે એક લીલા કરી, અદ્ભુત લીલા. એને હિરણ્યકશિપુને ઘેરે પ્રહલાદની માં કહે છે કે દીકરા, તારા પિતા તપ કરવા ગયા છે, એને અમર થવું છે, પણ અમર શરીર નથી દીકરા, અમર તો નામ છે, અમર નામ છે, શરીર નથી, શરીર અમર નથી બેટા. એટલે પ્રહલાદની માં પ્રહલાદને ગર્ભમાં સમજાવીને કહે છે, કેવી વાત કરે છે કે બેટા, નામ સમોવર કોઈ નહીં, જપ તપ તીરથ યોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવર કોઈ નહીં બેટા. જન્મતાની સાથે એને નામ લીધું. અંદર જે અકાર ઉકાર ને મકાર એ ગુંજન હતું એ જન્મતાની સાથે પ્રગટ કર્યું. રકાર અકાર ને મકાર, રામ રામ. બધા અચંબામાં પડ્યા કે આ કોણ. જન્મતાની સાથે રોવાને બદલે મકર એમાં રોવાનું હોય, અકાર ઉકાર મકાર એમાં રોવાનું આવે, કે અ કરીને રોવે, કે ઉ કરીને રોવે, કે મ કરીને રોવે. એને બદલે આ તો આખું પૂર્ણ નામ લઈ રામ રામ રામ. પ્રહલાદની માં રાજી થઈ. અરે પણ બીજા બધા વિરોધ કરવા માંડ્યા કે અહીં તો તારો બાપ ભગવાન છે અને રામ ને ક્યાંથી લાવ્યો, કોણ છે તારો રામ? એ વખતે છાની ભક્તિ મે શ્રીબાઈ કરતા જાતના હતા એ ઘરની પછવાડે સતીએ ગડા લેવા નારાયણ નામ. ઘરની પછવાડે સતયુગમાં તેથી પ્રજાપતિના ઘરમાં શ્રીબાઈ અને બોયરું ગણાવી ધણીના નામની જ્યોત કરી, જ્યોતને અંજવાડે એ આરાધ કરીને બેઠા હતા. અને કોણ સાંભળતું હતું? મંજારી. શરીર અને સંસારની લગન લગાડી અને એમાં જ ડૂબ્યું રહે. વિષયાદિક ભોગાદી ઇન્દ્રિયાદિક આમાં જ ડૂબ્યું રહે તો એ મન જારી છે. શ્વાસે વિશ્વાસનું ઘર પકડે તો એ મનની જારી છે. મન જારી મન સાંભળે છે, પણ જારી મન છે ને એટલે લોભ
વિલંબ કર્યા કરે છે, લો વિલંબ કર્યા કરે છે. જ્યારે ભોગી મન છે ને, મન રસ ભોગી, મન વિષય ભોગી છે, એ જ્યારે એટલે લો વિલંબ કર્યા કરે છે. શું? આમથી આમ, આમથી આમ. શ્રીબાઈ કહે છે, કેમ મંજારી રોજ તો ભાવથી આ જેનો મહિમા હું ગાઉં છું તો રોજ તો ભાવથી સાંભળે છે, આજ કેમ હાલક ડોલક થયા કરે છે? મંજારી કહે, માં, મારા બચ્ચા જે પાત્રમાં મૂક્યા છે ને એ પાત્ર તમારા નિભાડામાં મૂકી દીધું છે અને નિભાડાને ચેતાવ્યો છે. ચારે બાજુ આગ ઉઠી ગઈ છે, મારો દૂર મારા બચલામાં છે, એટલે તમારી કથા હું નહીં સાંભળી શકું. અરે મંજારી, આ હું મારી વાત ક્યાં કરું છું? આ તો એના નામનો મહિમા ગાઉં છું. માં, બધી વાત સાચી, પણ મારો દૂર મારા બચ્ચામાં છે, એ નામનો આધાર અત્યારે હું નહીં પકડી શકું. પરંતુ મંજારી, તને મારામાં તો વિશ્વાસ છે ને? કે હા માં, મને તારામાં વિશ્વાસ છે. શું કામ? તું મને સમયે સમયે પોષણ આપે છે, કોઈ ભય આવે તો મારું રક્ષણ કરે છે, મને તારો વિશ્વાસ છે. મંજારી, જો મારો વિશ્વાસ હોય તો મારી વાતમાં વિશ્વાસ કર. તારા બચ્ચા જીવતા નીકળશે. પણ મંજારી કે નીકળત તો હવે નહીં, હવે તો ફરતી આગ લાગી ગઈ છે એટલે નીકળવા મુશ્કેલ છે. આગ ન લાગી હોત તો કદાચ કોઈ એવું બાનું બની જાત કે એ પાછા નીકળી શકે, પણ આગ ઉઠી ગઈ છે ચારે બાજુ. લાઈ ઘરો ઘરમાં લાગી, આમાં ક્યાં વગરીએ ભાગી મારા સંતો. એ લાઈ ઘરો ઘર લાગી રે, પાપ હતું પૃથ્વીમાં પરજડ્યું, આ ધરતી ધણેડીને જાગી રે. હિન્દુ મુસલમાન હાલક ભાગ્યા ઘર બાર ત્યાગી મારા સંતો. લાઈ ઘરો ઘર લાગી, આમાં ક્યાં ગરવો ભાગી મારા. સાધુ જલ્યા, સંન્યાસી જલ્યા, એ જલ્યા રાગી ને વેરાગી રે. યાં છે પહોંચી ગઈ, હવે કેમ કરવું? સાધુ જલ્યા, સંન્યાસી જલ્યા, એ જલ્યા રાગી અને વેરાગી. એક ન જલ્યા સંત સુહાગી, એક ન જલ્યા સંત સુહાગી. કોણ ન જલ્યા? તો કે સંત. સંત શું કામ ન જલ્યા? કે એને કોઈ પંથ કે સંપ્રદાય એને પૂરા થઈ ગયા. કોઈ પંથ નથી, કોઈ સંપ્રદાય નથી, બધા પંથ મારા છે ને બધા સંપ્રદાયનો હું છું, બધા પંથનો હું છું. સંતત્વ, એને કપડા બદલાવાની જરૂર ન પડી, એને કઈ રાખું ચોપડવાની જરૂર ન પડી. એ સંતત્વ જેનામાં પ્રગટ્યું છે ને એ નજલ્યા. પણ શું કામ નજલ્યા? તો કે એ બધા સુહાગી એટલે ધણી આપતા છે એટલે ન જલ્યા, એની માથે સુહાગ છે. એક ન જલ્યા સંત સુહાગી, એ જન નામથી મેહ લાગી મારા સંતો. એ નામ સે મેહ લાગી મારા સંતો. લાઈ
ચારે બાજુથી અગ્નિ લાગી ગઈ છે ને એટલે મારા બચ્ચા આમાંથી બચવા મુશ્કેલ છે. આ સતયુગમાં પ્રજાપતિના ઘરમાં અગ્નિના બોહિરામાંથી શ્રીબાઈ માતાએ ગુરુગણ પ્રગટ કરી અને તે દિવસનો એ ધર્મ ઢાંક્યો એટલે મર્યાદાનો ધર્મ શરૂ થયો. મર્યાદાનો ઢાંક્યો ધર્મ. જો તમે પડદો જોઈએ, દીવો કરો તો એને પડદો જોઈએ, પડદો મર્યાદા જોઈએ, મર્યાદા. સાધુને જોખો લબસનો વચનનો નરને જોખો નાર દીપકને જોખો પવનનો કેમ ઉતરો સાધુને સતગુરુ મળે નરને મળે સુલક્ષણા નાના નારી થકી નર ઓદર્યા નરને મળે સુલક્ષણા એમ દીપકને જો પડદો મળે મર્યાદાનો પડદો શરૂ થયો. કઈ મર્યાદા? શ્રીબાઈ મંજારી સાથે આ વાત કરે છે અને પ્રહલાદ રાજાને એમ થયું કે મારા બાપનો હું એક જ વિરોધ કરું છું કે આખી નગરીમાં મારા જેવો બીજો કોઈ છે. એટલે પ્રહલાદ કાળા કપડા ઓઢી પહેરી અને અંધારામાં છુપાતા છુપાતા આખી નગરીને જોતા જોતા પણ નિશીચર નગરીના બધા તો એ મોહની નિંદ્રામાં બધા અસ્તવ્યસ્ત પડ્યા. આખી નગરીને જોતા જોતા પ્રહલાદ નિશાસો નાખતા નગરની બહાર આવ્યા તો સામે નિભાળો ચેતેલો છે, અગ્નિ ઉઠેલો છે. પ્રહલાદને એમ થયું કે આગ લગાડી છે, નિભાળો ચેતાવ્યો છે એટલે નક્કી કોઈ માણસ એની આજુબાજુમાં હશે એમ સમજી પ્રહલાદ નિભાળા બાજુ આવે છે. નિભાળા બાજુ પ્રહલાદ આવે છે અને આ બાજુ શ્રીબાઈ માતાજી બોહિરામાં બેઠા છે, મંજારી સાથે વાત કરે છે. એટલે શ્રીબાઈ માને તરત જ ખબર પડી કે જમીન ઉપર કોકના પગલા આપણી બાજુ આવે છે. અરે વાહ, એનો દોર તો જો છે બોહિરામાં, પણ ખબર પડી કે કોઈક આપણી તરફ આવે છે. પહેલી વખત આવીને બાપુની મેં વાત કરી. મેં કહું બાપુ કથા અમે અહીંયા બોહિરા ઉપર તો કેવી રીતે કરશું? મને કે કેમ? મેં કહું આ બોહિરામાં આટલા બધા માણસોને ભેળા કરશું, ક્યાંક દુર્ગંધ કરશે, કોઈને ખબર ન હોય, બાળકો છે, અજાણ્યા છે, તો આવી પવિત્ર સ્થળી ઉપર મને નહીં ગમે. થોડુંક બહાર બેસીને કથા કરીએ એમ કહું છું. આમાં તો કોઈને ખ્યાલ ન હોય કે બોહિરાનો વિસ્તાર કેટલો, તમે બેઠા એની નીચે એનો વિસ્તાર હોય, એમાં શું એમાં આપણને સમજ પડે. એટલે મેં કીધું આ પવિત્ર જગ્યા ઉપર દોષ મૂકવા આવ્યા છે ને દોષ કરવા કેમ? આ લો વિલંબ મને પોતાને શરૂ થઈ. મેં કહું મને આજ રાત અહીંયા વિસામો કરીને શું છે તો રાત્રિના જ મને ખ્યાલ આવ્યો. ઘરે આમાં તો ચારે બાજુ ક્યાંય હલન ચલન થાય એવું નથી. પછી મેં પૂછ્યું વ્યવસ્થાપકોને, મેં કહ્યું કંઈ એવી જગ્યા હોય તો જાજરૂ બાથરૂમ આપણે અલગ ક્યાંક બનાવીએ. પણ મારું લો વિલંબ એમને ચાલુ હતું.
કે કેમ કરશું કેમ કરશું, આમ તો માના ખોળામાં આપણે સંડાસ પેશાબ કરી ગયા છીએ તો પછી હવે આમાં આપણે શું લો વિલંબ કરવાનો રહેતો હશે, પણ છતાંય હું થયા કરતું હતું. એમ જમીનમાં ભોયરું ગડાવ્યું છે ને ભોયરામાં શ્રીબાઈ પ્રજાપતિના ઘરની આ કથા કહું છું. હું વારંવાર યાદ કરું છું, આપા મેપા આપા મેપા આપા મેપા, તમને વારંવાર યાદ કરું છું. શું કે અગ્નિ બાળી શકતો નથી, પવન પાણી આ કોઈ એને કાંઈ કરી શકતા નથી. પાણી પલાળી ન શકે, પવન સૂકવી ન શકે, અગ્નિ બાળી ન શકે. આવું અમર પદ અમર તત્વ આ કઈ ભૂમિકામાંથી આ ભૂમિ ઉપર તમે સ્થિર કરીને ઠેરાવ્યું. ભગવાન કૃષ્ણ કહે છે અર્જુનને, એ આત્મ તત્વનો સાર લઈ અને તમે આ સતયુગની રેણી કેવી રીતે સ્થાપી. પ્રહલાદજીના પગલા આવે છે ઉપર જમીન ઉપર, અને અંદર બેઠેલાને ખબર પડે, અને પ્રહલાદના પગને પણ જમીનનો કરંટ લાગ્યો. એના પગને જમીનમાંથી કરંટ આવ્યો કે આ બાજુ કોઈક જમીનની અંદર બોલે છે. શ્રીબાઈ એને ખબર પડી કે કોઈકના પગલા આપણી તરફ જ આવે છે ને આપણને જ જોવા આવે છે, આપણને જ મળવા આવે છે. એને એવો ભાસ થયો, અને આવો ભાસ થયો. પગલા નજીક આવ્યા, પ્રહલાદ તો દિવાલને ભીતને કાન આપી, ઉપલું એનું મકાન છે ને મકાનનું ભીતરનું એને કાન આપી અને સાંભળે છે. અંદર શ્રીબાઈ કહે છે કે મંજારી મંજારી, તું મારા વચનનું મારા બોલનું તો તોલ કર, હું તને શું કહું છું એ તો સાંભળ. મંજારી, તારા બચલા જીવતા નીકળે છે. શ્રીબાઈ કહે છે મંજારી મંજારી, તારા બચલા જીવતા જીવતા નીકળશે ને તારા બચ્ચા જો જીવતા ન નીકળે તો અન્ન ને પાણી મને અઘરાજ છે, અન્ન પાણી અઘરાજ છે. કોણ કે શ્રીબાઈ માં કહે છે અન્ન પાણી અઘરાજ છે. હવે અન્ન ને પાણી મૂકી દો પછી શું પરિણામ આવે, ધીમે ધીમે કરતા કહો. જે લોકો પ્રાણનું દાન આપી શકે છે એ પ્રાણ પૂરી શકે છે, આ સાબિત થયું છે. પ્રાણ આપી શકે એ પ્રાણ પૂરી શકે. પ્રાણ કોકને આપી શકે, દીકરા આપી શકે એ કોકને દીકરા દઈ શકે. મંજારી, તારા બચ્ચા જીવતા નીકળશે, અન્ન પાણી મને અઘરાજ છે. અને પ્રહલાદે જ્યાં આવું સાંભળ્યું કે અન્ન પાણી અઘરાજ, એટલે તરત જ પ્રહલાદને ભીતરમાં સુષુપ્ત અવસ્થામાં સુતેલો પોતાનો સંસ્કાર જાગ્યો કે આ કોણ છે, આ કોણ છે, કોણ છે આ મરજીવા પદની આ ભૂમિકા ઉપર પગલા માંડે છે, આ કોણ છે. પ્રહલાદ તરત ગુમીને આવ્યા, દરવાજો ખખડાવ્યો. છે કોઈ? પ્રજાપતિ કનક પ્રજાપતિએ દરવાજો ખોલ્યો. કાળા કપડામાં પ્રહલાદને ઓળખી શક્યા નહીં. બાપ રામ 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 રામ. તું? હા બાપ. આ ઘર કોનું છે? આ ઘર મારા ઠાકર નું છે. ઠાકર? કોણ તારો ઠાકર? તો કે ઈ છે. એમ? આ સામે નિંભાળો કોનો છે? એ કે એ મારા ઠાકર નો છે. ઠાકર? કોણ તારો ઠાકર છે? તો કે ઈ છે. અરે ઘર તારા ઠાકર નું, નિભાડો તારા ઠાકર નો, તો તારો વ્યવહાર કોણ ચલાવે છે? તો કે એ મારો ઠાકર ચલાવે છે. ઠાકર? સારું, તો તારા ઠાકર ને મને જોવો છે. મારનારાને તમે જોયો, પણ બચાવનારો કેવો છે એને મેં જોયો નથી. બચાવનારો કેવો છે? મને બચાવી લેતો હતો, ફૂલની જેમ લઈને હળવેકથી મૂકી દેતો હતો, પણ બચાવનારો કેવો છે એને મેં જોયો નથી. હું પાછો ન આવું ત્યાં સુધી આ નિંબાળો ન ખોલીશ, અને જો ખોલે તો આ નગરીનો જે ભગવાન છે એની તને આણ છે. પ્રહલાદ આવ્યા છે રાજભવનના બિછાનામાં સૂતા છે. આટલી સુવિધા પણ એને આજે સુખ ન આપી શકી. કરવટ પડખા બદલે છે. કોણ બચાવશે? કઈ રીતે બચાવશે? ચારે બાજુ અગ્નિ ઉઠ્યો છે, અને એમાં મુકાયેલું પાત્ર ને પાત્રમાં બચ્ચા સળગતી આગમાંથી કોણ બચાવશે? કોણ બચાવશે? કોણ બચાવશે?
સૂઈ ન શક્યા, ઊંઘ લઈ ન શક્યા, વિરામ ન લઈ શક્યા અને તુરંત પાછા ફર્યા. પ્રજાપતિને કહે છે, લાવ તારો ખંપાળો. અને ધીમે 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 એક એક પાત્રને ખંપાળે છે લઈ અને એક બાજુ મૂકવા માંડ્યા છે. પ્રહલાદ એ ખડકનારો પણ કેવો છે, વાસણને એવી રીતે ખડકા છે કે ક્યાંય કોઈ કાચું રહેતું નથી ને ક્યાંય કોઈની દાજે પડતી નથી, કઈ દાજતું નથી. એવી રીતે ખડકે છે ને એવી રીતે અગ્નિ આપે છે કે કાચું નથી રહેવા દેવું અને દાજવાય દેવું નથી. આ રે વારે વાહ. જઠરાય અગ્નિમાં જુગતે રાખ્યા 9 મહિના નિરાધાર. સ્તુતિ કરી કે અલબેલાની બાર ધર્યો અવતાર. જુગતે રાખ્યા, જઠરના અગ્નિમાં જુગતે રાખ્યા. અરે વાહ કારીગર, જો બાપ કેવી રીતે સાચવીને આ જઠરની અગ્નિમાં જુગતે રાખ્યા. 9 મહિના નિરાધાર. આ કાનને જોઈ લ્યો, આવી જ રીતે આ કાન આવી જ રીતે 9 મહિના સાચવ્યા જઠર અગ્નિમાં. અગ્ન જઠર એનું સાચવા આ રીતે. આ માથુના મત મસ્તક આવી રીતે સાચવ્યા જુગતે. બસ એટલું જ જુગતી કરીને સાચવા. કઈ જુગતી એ તો એ જાણે. એક પાત્રને બહાર મૂકે છે, એમાં એક વચ્ચે ભીનું જેમ ઘડીને મૂક્યું હતું એવું જ પાત્ર જોયું પ્રહલાદે અને ખંપાળાનો ઘા થઈ ગયો અને દોડ્યા સીધા જઈને એ પાત્રને આમ હળવેકથી લઈને છાતીએ લગાડ્યું. શીતળતા આવી. પાત્રને છાતીએ લગાડ્યું તો શીતળ થઈ ગયું. એનું જે મન ઉદ્વેગમાં હતું કે બીજું કોઈ છે કે બીજું કોઈ છે કે હું એકલો જ મારા બાપનો વિરોધ કરું છું, બીજો કોઈ છે? અરે બીજો તો શું, આખી ગત કરીને બેઠા છે સતીશ્રીબાઈ, આખી ગત ભરીને બેઠા છે. સંગત જેની સાચી છે એવી સાચી સંગતની આખી ગત ગંગા. ગત એટલે સમૂહ અને ગંગા એટલે પવિત્ર વિચાર વાળા એક મના નર નારી જ્યાં બેસી ઐશ્વર્યને આરાધતા પોકારતા કે એનો મહિમા ગાતા હોય એનું નામ ગત ગંગા. એ હૃદય લગાડ્યું છે પાત્ર. શીતળતા ઠંડક વળી છે. અને પ્રહલાદ ધીમે ધીમે પાછે પગલે દેવ મંદિર માંથી નીકળી આવી રીતે એ નિભાડામાંથી બહાર પાછા વળી અને લઈને પાત્ર નિભાડાનું નીચે મૂક્યું ભૂમિ પર. તા તો અંદર સળવળતા મંજારીના 6 બચ્ચા એક પછી એક કૂદીને બહાર આવવા માંડ્યા. પેલું બચ્ચું કૂદીને બહાર આવ્યું એટલે પ્રહલાદે એ બચ્ચાને પૂછ્યું કે તું કોણ છો? આટલી બધી અગ્નિની તને કઈ ખબર ન પડી? આ અગ્નિ આવો બધો હતો, તને એની ગરમી ન લાગી? તું કોણ છો? એટલે એ બચ્ચું ધીમેથી પ્રહલાદ રાજાને કહે છે કે હું તો નામ. બીજું બચ્ચું કૂદીને બહાર આવ્યું. પ્રહલાદ એને પૂછ્યું કે તું કોણ છો? એ બચ્ચાએ કીધું હું તો અખંડ. નામ એ તો મારો શ્વાસ છે, અખંડ મારો વિશ્વાસ છે. ત્રીજું બચ્ચું બહાર આવ્યું અને પ્રહલાદે પૂછ્યું કે તું કોણ છો? તો બહુનામી સસરાચરમાં બોલી રહ્યો છે તે બહુનામી. ચોથું બચ્ચું બહાર કૂદીને આવ્યું. પ્રહલાદે એને પૂછ્યું કે તું કોણ છો? વચન એની સત્તા, એની આજ્ઞા, એનો હુકમ, એનો આદેશ. વચન. પાંચમું બચ્ચું કૂદીને બહાર આવ્યું. પ્રહલાદે પૂછ્યું કે તું કોણ છો? એની બચ્ચાએ જવાબ આપ્યો સત. છઠ્ઠું બચ્ચું કૂદીને બહાર આવ્યું. પ્રહલાદ પૂછ્યું કે તું કોણ છો? કે તું છો એ હું છું. તું છો એ હું છું તે તું છો.
બુદ્ધિના 100 ઘર કીધા, શત્રુપા બુદ્ધિના 100 ખાના. કોઈ પણ વાત ઉપર તમે નિર્ણય લેવા જાઓ એટલે 100 ખાનામાંથી બધા હલ્લો કરે. તમારો નિર્ણય તમને સ્થિર નિષ્ઠાના ઘરમાં ન જવા દે. નિર્ણય લેવા જાઓ 100 ઘર બુદ્ધિના. એમાં ગુરુ લોકોએ 6 ઘરને બાદ કરી અને 94 ઘર છૂટા રાખ્યા. 6 ઘર બાદ કર્યા. 6 ઘર ગુરુના નામ. ગુરુનું ઘર નામ તમારો શ્વાસ. અખંડ ગુરુનું ઘર, અખંડ મારો વિશ્વાસ. બહુનામી 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 સર્વવ્યાપી સચરાચરમાં જે બોલી રહ્યો છે, બહુનામી વચન વચન સત તું તું તું. આ 6 ઘરમાં જો સચવાઈને રહીએ તો ઓલા 94 ઘર આપણને કાંઈ ન કરે. પણ 6 ઘર એની કૃપાથી, એની કૃપા શું કામ કહું છું કે એ નિષ્કામ અને નિર્વિકાર પદ ઉપર એ ઉભા છે અને ન્યા ઉભા આપણને પોતાના કરે અને એ પોતાના કર્યા પછી આ પ્રમાણિત થાય. એટલે ઘરની પછવાડે ભોયરું ગડાવ્યું. આ સતયુગની રહેણી એ પાછી આ પાંચાળમાં ક્યાંથી આવી? વરસાદ ચારે બાજુ અને આપા મેપાના એ કમ્પાઉન્ડમાં પાણી ન પડે, આવું ક્યાંથી આવે? અગ્નિ બાળી શકતો નતો તો સતયુગમાં પ્રજાપતિને ઘેર. આ પાણી પલાળી શકતો નથી આ પ્રજાપતિને ઘેર. આ કોણ છે? આ મહિમા કેનો છે? આ ધર્મ ઢાક્યો એની મર્યાદામાં કેવી રીતે છે એ આપ હી જાણો. અમે તો તમારો મહિમા, તમારું મહાત્મ મંગરે મહાત્મ અજમલ ઘરે બીજ એટલે શરીર. શરીર એટલે શક્તિ માં. પવન એટલે પ્રાણ, પ્રાણ પુરુષ. અને રણુકાર રૂપે રમી રહ્યો છે એ અમર પુરુષ સદગુરુ, શરીર શક્તિ, શ્વાસ પિતા અને રણુકાર ગુરુ. આવડી સંપત્તિ વાળા આપણે હજી કોનું ગોતીએ છીએ? આવડી સંપત્તિ વાળા. પરંતુ એને શાન કરી છે. એ શાન એવા પ્રકારની કરી છે. પાંચાલની ભૂમિ પર માંડવ ઋષિના બેસણે ઋષિ મુનિઓના ધર્મ સંવાદમાં, આદિ આત્માની સત્તાના સંવાદમાં ધીમી રહી સાધુ સંતો અને મોટા પુરુષો જિજ્ઞાસુ આત્માઓ મળતા હતા. એ ભૂમિકા ઉપરથી આત્માનંદજી મહારાજ મહિમા ગાય છે. દુધાધારી સષ્ટમ દ્વારાના એ સંતે એનો મહિમા ગાયો છે. ભગવાન શિવજીને માં પૂછે છે. માં મહિમા એવો, એનું મહાત્મ પણ એવું. મહિમા ને મહાત્મ. મહિમા કેવો? મહા મંત્રનો મહિમા ઋષિ મુનિ
સૃષ્ટિના આરંભમાં પહેલો અવતાર ભગવાને માનો લીધો. માનો અવતાર પહેલો પ્રભુ પોતે માં બના. માં માં આરંભ અને પ્રારંભ માં બન્યા. પાણીમાં, પવનમાં, પૃથ્વીમાં, આકાશમાં માં, વાણીમાં, તત્વમાં, તેજમાં માનો અવતાર. મહિમા જેનું ગાઈએ છીએ તે અનંતપાલ મહારાજ પુત્રીજણાની પીડામાં પીડાતા હતા. પરીક્ષિત મહારાજની પરંપરાનું આપણે વર્ણન કરતા હતા. પરીક્ષિત મહારાજની 68મી પેઢીએ અનંતપાલ મહારાજ દિલ્હીના શાસન ઉપર એક દીકરીબા અજમેરના સોમેશ્વર ચૌહાણને ત્યાં પરણાવ્યા. એમના પૃથ્વીરાજ એક દીકરીબા રૂપકુંવરબા કનોજના વિજયસિંહજી રાઠોડને ત્યાં પરણાવ્યા. એમના જયચંદ આ ઇતિહાસની શાખા સાથે ધીરસિંહજી મહારાજ, રણસિંહજી મહારાજ, એના અજમલજી મહારાજ અવતારની લીલામાં ભગવાન જ્યારે પધારે છે તે 72મી પેઢીએ રામદેવજી થઈને અવતારની એક લીલા, અને એ લીલા એટલા માટે કરે છે કે ભગવાન વચને બંધાયા. વચને એટલા માટે બંધાયા કે ભગવાનને ફરજ પડી. યાદવોના કુલ ગુરુએ નંદ મહેરને કાનમાં કીધું છે, નંદ આ કૃષ્ણ તમારો નથી. નંદ આ કૃષ્ણ તો વસુદેવ અને દેવકીનો છે. તમે તો એના પાલક માતા પિતા છો, તમારો નથી. નંદ મહેરને આઘાત લાગ્યો છે. કૃષ્ણ હમારો નહીં, નહીં આઘાત. પછી જુરે છે. સંસારની ગતમાં, સંસારના ઘાટમાં આપણે સંસારિકતા માટે કેટલા જુરીએ છીએ. સંસારિકતા માટે તો ઐશ્વર્ય માટે જુરવું. એ જુરવું કેવું? સંસારનું જુરવું તમને આમ કંપાવી દે એવું સંસારનું જુરવું. કે ઓપરેશન થિયેટર માંથી બહાર ન નીકળે ત્યાં સુધી જલ નથી પીવું. હાથમાં માળા છે સૂર્યનારાયણ ભગવાનના નામની, ગોપીનાથ મહાદેવની હાથમાં માળા છે. સંસારિકતા માટે આટલું જુરવું છે. અને તમને ઇતિહાસ તો કદાચ સાંભળ્યું પણ હશે. જુરે છે પણ જેના ઘરમાંથી તંડોતર ઉઠ્યા એને જન્મો જન્મના વેપારી દંપતી જુરે છે. શું કામ? એક સાધુને જમાડવા માટે જુરે છે.
भूजा मेरी टूटी, सुनो हनुमाना। लंकाना पादरमा लक्ष्मण जी ने मस्तक खोड़ा में मूकी, सुनो हनुमाना भूजा मेरी टूटी। लीला मर्यादा पुरुषोत्तम ની लीला, वियोगी बनी रघुपति राम रुदन। राम रुदन करे, झाड़ ने पूछे, पहाड़ ने पूछे, पशु पंखी ने पूछता फरे। वियोगी योगी वियोगी, सब पर राम तपस्वी राजा, तापस वेश विशेष। कोई नहीं अरे बोलता नहीं, कोई अरे हंसता नहीं, कोई ने घेरे जाता नहीं, कहीं गाम में न जाता। આવી બધી કન્ડિશનોમાં બંધાઈને નીકળ્યા છે। તો લીલા હું એમ કહું છું, એને માયાવી દ્રષ્ટિથી નહીં જોઈએ તો લીલા લીલાના રૂપમાં અદ્ભુત આનંદ આપે। જુરવું છે, સીતે જુરે છે, રામ જુરે છે। એક સંસારિકતાનું જુરવું છે, એક ઐશ્વર્યની કળા। વિરહ નામનો અગ્નિ ભગવાને આપણી અંદર મૂક્યો। જઠર અગ્નિ તો મૂક્યો, પણ વિરહ નામનો અગ્નિ મૂક્યો। વિરહ અગ્નિ કેનો વિરહ થાય, નાશવંત, જેનો એક દી નાશ થવાનો છે, એનો અવળો વિરહ થાય તો શાશ્વત અખંડ પરમાત્માનો વિરહ કેવો હશે। અને વિરહ કોણ જગાડે, કોણ જગાડે? विरह जगाड़े दर्द को, दर्द जगाड़े जीव, जीव जगावे सूरत को, सूरत पुकारे पीऊ पीऊ। जुरे से नंद ने जसोदा जी भगवान ने बहु समझावे, पिताजी माताजी हूँ तमारो छू, तमारो ज रहीश, तमारो ज छू, तमारो ज रहीश। परंतु मारा अवताરની આ એક ભૂમિકા છે। બાલ્ય અવસ્થા મારી તમારી સાથે પૂરી થઈ, હવે મારા શરીરની એક અવસ્થા બદલે છે। બાલ્ય અવસ્થામાંથી યૌવન અવસ્થા મારા શરીરમાં પ્રવેશે છે, એટલે હવે પછીની લીલા મારે સંઘર્ષની કરવાની છે। આસુરી તત્વનો વિધ્વંસ કરી અને માનવતાની, આત્મીયતાની અને પ્રેમ પરમ તત્વની જ્યોત, પરમ સત્વની જ્યોત મારે પ્રગટાવી લોકોને આત્મીયતાનું સંધાન આપવું છે। માતા પિતા મને વિચારો, મારી વાત તો સાંભળો, મને સાંભળો તો સહી। परंतु नंद ने जसोदा जी कहे नहीं 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 काना, तुम हमारा तो नहीं नहीं, लाला कृष्ण तुम हमारा तो नहीं। एक ज समय था, एक ज वेदना, नहीं काना। जसोदा जी तो काना तुम हमारे ही हो, हमें अमर नहीं 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 काना, तुम तो वसुदेव और देवकी कोई हो ना, हम तो तेरे पालक माता पिता है नहीं। नहीं बड़ी पाछा एम के नहीं हमारो ही है, हमारो ही आवी द्विधामा जुरे छे हमारो छे। वड़ी पाछा के हमारो तो नहीं नहीं, वड़ी कहे छे अमारो छे, अमारो छे।
ભગવાન કોઈ જ્ઞાન વિજ્ઞાનના કોષથી આ માતા પિતાના માનસને પલટી ન શક્યા. કોઈ કોષથી એક વાતનો વિચાર તો આવે, કેવી ક્ષમતા વાળા માતા પિતા, ભગવાનના માતા પિતા બનવું એટલે કેવી વાત છે. કેવા સંયમ નિયમથી, કેવી ઉચ્ચ રહેણીથી, કેટલી અતિ પવિત્રતાથી, કેવા નિષ્કામ નિર્વિકાર ભાવથી આ જીવન શરૂ કર્યા હશે. ત્યારે યોગ્યતા પ્રાપ્ત થઈ કે ભગવાનના મા બાપ બન્યા. એવું જ પવિત્ર દાંપત્ય આપણા મા બાપનું છે. આપણે એમ જ માનવાનું, આપણે એમ જ માનવાનું મારો પિતા એ પોતે જતી પુરુષ છે, અરે મારી માં એ પોતે સતી છે. આપણે એવું માનવાનું છે, દ્રઢપણે માનવાનું. શું કામ દુનિયાની ઇતર ભીતરની વાત નથી. આપણે વહેમાઈએ એની માં સતી છે, અરે એની માં સતી છે ને, આપણી પોતાની માં સતી છે, એને ઘેરે મારો જન્મ થયો. આવું ગૌરવ લેવું છે આપણી માનું, આપણી જન્મતાનું. એવું ન હોય, એવું જ હોવું જોઈએ, એવું જ હોવું જોઈએ. આપણા સંસ્કારોને સાચવવા માટે એ માએ કેવડા પ્રયત્નો કર્યા. કેવી સહનશીલતાની મૂર્તિ બની આપણી માં. આપણા પિતાને સાચવવા અને એની છાયામાં આપણે આવ્યા છીએ, આપણને સંભાળવાના, પોતાની છાતીમાંથી લોહીનું દૂધ કરીને એના સંસ્કાર પાવાના. અરે ધન્ય, આવું એકદમ નિકટનું પાત્ર કોણ મળે? ગોદમાં જતન કરીને આપણને સેવે આવું કોણ મળે? કેટલા આપણા સંસ્કારોને સાચવવા મહેનત કરે. મારા દીકરાને કોઈ કુસંગ ન લાગે, મારા દીકરાને કોઈ, કેટલી સાચવણ, કેટલી જાણવા કરે. સાધુ સંતો પાસે લઈ જાય, સત્સંગમાં લઈ જાય, સાચવીને ચારે દિશાનું સમજણ વાળું આપણે દર્શન કરાવે. ધન્ય છે એ માતા. આપણી એ માતા પોતે જ હતી અને આપણા પિતા એ પોતે જ હતી. પણ કૃષ્ણ ભગવાન આજ માતા પિતાને ન સમજાવી શક્યા. શું કામ? કે વિરહ જેવા પ્રકારનો, કે તારા વિના જીવવું કઈ રીતે, એ તો મને સમજાવ. કઈ રીતે જીવીએ? તું અમારું એક જીવવાનું સંપૂર્ણ ઐશ્વર્ય, સંપૂર્ણ ઔદાર્ય તું જ હતો. હવે કેવી રીતે જીવીએ? અને વળી પાછો એવો ખ્યાલ બંધાઈ ગયો, કાનથી સાંભળ્યું, હૃદયમાં ઉતર્યું કે આ તમારો નથી, તમે તેના પાલક છો. ખરા માતા પિતા વસુદેવ અને દેવકી છે. આ વાત જ એને ખટકે ચડી હતી. કોઈ રીતે સમ થતું નહોતું. અરે તુમ હમારો નહીં, नहीं तुम तो हमारो ही हो, नहीं लाला का नाश, तुम हमारो ही हो, कृष्ण हमारो ही हो. એ વખતે ભગવાન માતા પિતાને કહે છે, માતા પિતા હું આપનો જ છું, આપનો જ રહીશ, પરંતુ કોઈ રીતે હું તમને સમજાવી શકતો નથી. તમારા વિરહને, તમારું આ જુરવું છે એને હું રોકી શકતો નથી. હજી એક અવતારની લીલા કરીશ અને એ અવતારની લીલામાં મરુભૂમિમાં તુર્વંશમાં સૂર્યવંશ અને ચંદ્રવંશની સાક્ષી લઈ અને બીજ એમાં જ્યોતિ પ્રગટાવી અને અદ્ભુત મહિમા આ ઉજ્જવળ રહેણી જતી સતીના પવિત્ર ગ્રસ્તાશ્રમનો એક ઘાટ લઈ અને એક લીલા કરવા આવીશ. અને એ ઘાટ ઉપર બેસી અને માં તું જેમ કહીશ એમ કરીશ, પિતાજી તમે જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ. ભગવાને 54 વર્ષની જ લીલા કરી છે. 54 વર્ષમાં તો ભગવાન જેમ કહીશ તેમ કરીશ એમાં ભગવાન અકળાઈ ગયા. ચારે બાજુથી લોકો પોતાના ઘરમાં કઈ તકલીફ હોય, કોઈ પગ તો કે આનો પગ આપો ને ભગવાન, આનો હાથ આપો ને ભગવાન, આની જીભ આપો ને ભગવાન, અને કાન આપો ને ભગવાન, અને સંતાન આપો ભગવાન. અરે ભગવાન આને જીવ આપો. પછી તો જીવતા કરતા 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 ભગવાને કીધું કેટલાક મરદા જીવતા કરીશ અને આમ જ બધાને જીવતા કરતો રહીશ તો મૃત્યુ લોકની મર્યાદા તૂટી જશે અને અમરલોક ઉભો થશે. ભગવાને વિચાર્યું કે રાજવી રૂપને પડદે કરી દઉં, કારણ કે રાજા પાસે પ્રજા કાયમ માંગતી જ હોય, કાયમ માંગે પ્રજા. રાજા પાસે પ્રજા કાયમ માંગતી જ હોય, અમને આ ઘટે, અમને આ ઘટે. અને રાજા ઉદારતાથી એની બધી ઘટ પૂરી પાડતા જ હોય છે. ગમે તે ભોગે પ્રજાને સુખી રાખવા માટે રાજા તત્પર જ હોય છે.
અને પ્રજા માંગતી જ રહેશે, ગમે તેવું હોવા છતાંય માંગે માંગે માંગે, અમને આ ઘટે, અમને આ ઘટે, અમને આ ઘટે. ભગવાને વિચાર્યું કે રાજવી રૂપને પડદે કરી દઉં, અને પડદો નહીં કરું તો મર્યાદા નહીં સચવાય મૃતલોકમાં, આ મર્યાદા અમરલોકની થશે. એટલે ભગવાને મારવાડ પ્રદેશમાં 54 વર્ષની લીલા કરી અને રાજવી રૂપને પડદે કર્યું છે. પડદે પાછું એવું કીધું કે હું પડદે રહીને પ્રગટ બેઠો છું એમ જ માનજો, પડદે રહીને પીરાય કરીશ. આ પડદે બોયરું એટલે પડદે રહીને પીરાય કરીશ. તમે જે કહેશો એના જવાબ આપીશ, તમને હોકાર આપીશ, તમારી પેઢીએ પેઢીએ પીરાયના નૂર પાથરીશ, પણ મારી વચનની મર્યાદા સાચવજો. રાજવી રૂપને પડદે કર્યું, જ્યોતમાં સમાણા અને જ્યોતિ સ્વરૂપ બની ભગવાન ધીમે રહીને સંત રૂપે બહાર પધાર્યા અને સંતત્વ ચારે બાજુ લઈ રામદેવજી મહારાજ અદભુત લીલા કરી છે. અનંતપાલ મહારાજના અનુવાંશિક છે. માનો કે અત્યારે જગતનો જગદીશ ક્યાં છે, શું કરે છે, અને હવે પછી લીલા કરશે, અવતાર લેશે, તો એ અવતારના માતા પિતા કોણ બનશે, એ માતા પિતાના તપ પુણ્ય કેવા હશે, એ કઈ ભૂમિ હશે, કયું કુળ હશે, ગોત્ર ક્ષેત્ર કયું હશે, આવા અનેક પ્રશ્નોને વીટીને એક પ્રશ્ન માં ભગવાન શિવજીને પૂછે. અતિ આનંદ મહાનીર